તાજેતરમાં મને એક અનુભવ થયો. આ અનુભવ તમારી સાથે શેર કરતાં હું મારી જાતને રોકી શકતી નથી. હું રોજ મારા હસબન્ડ જોડે પાર્કમાં જાઉં છું. મારા હસબન્ડ ત્યાં વોક કરતા હોય. મારાથી વધારે વોક નહીં થાય એટલે હું બેન્ચ ઉપર બેસું છું. બેન્ચ ઉપર બેસીને ઠંડી ઠંડી હવાની લહેરકીઓ માણું, ફૂલ છોડની ખુશ્બુઓને માણું, ઉડાઉડ કરતા પતંગિયાઓને જોઈને ખૂબ હરખાઉં, આવતા જતા લોકોને જોઈને ખૂબ આનંદ પામું. આ પાર્કમાં ઘણા બધા લોકો ફોટોશૂટ કરાવવા પણ આવતા હોય છે. યુવાનો અને યુવતીઓ પણ ફોટોશૂટ કરાવવા માટે આવતા હોય છે. યુવાન અને યુવતીને ફોટોશૂટ કરતા જોઈ હું ખૂબ હરખાઉં અને મનોમન વિચારું કે આ બેની વચ્ચે શું સંવાદ થતો હશે. યુવાન કહેતો હશે હું ચોખાનો દાણો લાવીશ, યુવતી કહેતી હશે હું મગનો દાણો લાવીશ અને આપણે બનાવીશું ખીચડી. યુવાન કહેતો હશે હું સળીઓ શોધીને લઈ આવીશ, યુવતી કહેતી હશે હું એને ગૂંથીને માળો બનાવીશ અને પછી આપણે આનંદથી જીવન જીવીશું. પરંતુ હમણાં 4 દિવસ પહેલાં મને કંઈ અલગ જ અનુભવ થયો. યુવાન અને યુવતીએ ફોટોશૂટ કરાવ્યું અને પછી પેલો યુવાન આગળ ચાલતો થયો. પેલી દીકરીનું ગાઉન ખૂબ જ ભારેખમ હતું અને એણે હિલ્સ પણ પહેર્યા હતા. એ બિલકુલ પણ ચાલી શકતી નહોતી. મારો જીવ ખૂબ અકળાયો, ખૂબ ગભરાયો, પરંતુ હું પણ ઊભી થઈને એને હેલ્પ કરી શકું એટલી સક્ષમ નથી. આથી પેલા ફૂટડા યુવાનને મેં બૂમ પાડી અને કહ્યું, બેટા આ દીકરીથી ચલાતું નથી, એને ગાઉન પકડવામાં હેલ્પ કરને. પેલા યુવાને સટ્ટ દઈને મને જવાબ આપી દીધો, આખી જિંદગી તો મારે એનો ભાર ઉચકવાનો છે, તો શું અત્યારથી હું એના કપડાં પણ ઉચકું? એ યુવાનના શબ્દો બાણની જેમ સનન કરતા મારા હૈયાને ચીરી ગયા. આપણે આપણી નવી પેઢીને શું શીખવી રહ્યા છીએ? શું સંસ્કાર આપી રહ્યા છીએ? હા, ઝેનજી ખૂબ જ બુદ્ધિશાળી છે, ખૂબ જ કાર્યકુશળ છે. હું દરેકની વાત નથી કરતી, પરંતુ આ અનુભવ પરથી એ પણ આપણે નોંધવું રહ્યું કે હજુ પણ આપણા સમાજમાં પુરુષ પ્રધાનની બદીઓ છે જ. આ પુરુષનો અહમ હિમાલય કરતાં પણ ઊંચો અને હિમાલય કરતાં પણ વજનદાર આજે પણ છે. 21મી સદીના 25 વર્ષ વહી ગયા પછી પણ શું માતા પિતા ફોટોશૂટ કરવાની પરવાનગી આપી દે અને ફોટોગ્રાફરને બિલ ચૂકવી દે એટલે માતા પિતાની બધી જવાબદારી પૂરી થઈ જાય છે? માતા પિતાએ અને સમાજે આ યુવાનને નથી સમજાવવાનું કે આપણે કયા દેશના છીએ? શિવજી અને રામકૃષ્ણના દેશના છીએ. સ્ત્રી સન્માન માટે શિવજીએ તાંડવ કરી દીધું, રામ અને કૃષ્ણએ યુદ્ધો કર્યા. આપણે વિશ્વગુરુ બનવાના સપના જો સેવી રહ્યા હોઈએ તો આપણા યુવાનોને આ અંધકારમાંથી બહાર કાઢવા રહ્યા.